ગુડ મોર્નિંગ એવરીવન. વાગી ગયા છે 10:30. રીશુબેન નાહીને ધોઈને રેડી થઈ ગયા છે અને હજુ આપણે મમ્મીના ઘરે જ છીએ અને કામકાજ ચાલી રહ્યું છે. જુઓ, આપણે તો આવી ગયા હતા 4-5 દિવસ પહેલાં, પણ આજે મારા મોટા બેન બી આવી રહ્યા છે, તો સાથે રહીશું બે બહેનો મમ્મીના ઘરે અને એન્જોય કરીશું. મમ્મી શું કરે છે? મમ્મી બી કામ કરી રહ્યા છે. તો ચલો, બેન આવે પછી મળીએ. તમે શું કરો છો? કિચન સાફ કરશું. હવે મામી કામ પતાવીને પછી હવે જોબમાં જશે, કેમ કે મારી મમ્મી છે ને શોપિંગ મતલબ મોલમાં કામ કરે છે. નામ તો નહીં ખબર, પણ મોલમાં કામ કરે છે. આ રહી તો અને આપણે ચાલો નેક્સ્ટ લેવલ પર જઈએ. હા, ચલો તો આર્યું આપણું મેંગો ટ્રી અને આર્યું આપણું મેંગો ટ્રી. વાત હવે શું કરે છો? બતાવ્યું તમે શું કરે છો? હવે કામ પતાવીને હવે ખાવાનું બનાવશે. હા બેટા, શું કરે છે? બ્લોગ બનાવે છે? હા. વાહ મારો દીકરો, થેન્ક યુ. વેલકમ. મમ્મીની હેલ્પ કરે છે મારો દીકરો, હે ને? વેરી ગુડ. હમણાં માસી આવશે, જો તો ગેટ આગળ જો માસી દેખાય છે. માસી ને ભાઈ આવશે. હજી ચાલો છે. અને આયો મામાનો મેંગો ટ્રી. આ તમે જોઈ શકો છો કેટલો મોટો મેંગો ટ્રી છે. પછી કેટલા બધા મેંગોસ છે તમે જોઈ શકો છો. આ મામાનો બીજો હાઉસ છે જ્યાં બા કચરો વારે છે.